વિષ્ણુ ભગવાન શયન કરે, જગત શયન કરે છે, પણ ભગવાન મહાદેવનું આપેલું ચક્ર હંમેશના માટે જાગૃત રહે છે. તેને ભક્તિ ચક્ર કહ્યું છે. તેથી ક્યારે અવસર મળે તો ભગવાન મહાદેવની, શિવજીના 1000 નામોથી પૂજા કરવી, જે ભગવાન વિષ્ણુએ વચન આપેલું છે. ભગવાન વિષ્ણુજીએ મહાદેવને પૂછેલું કે મહાદેવજી, આપ મને કહો, મનુષ્ય જીવનની દરેક કામનાઓની પૂર્તિ કરવી હોય તો શું કરવું જોઈએ? ભગવાન મહાદેવ અને વિષ્ણુજીનો સુંદર સંવાદ શિવ મહાપડ અંતર્ગત છે. અને સંપૂર્ણ શિવ મહાપણ દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં છે. આ શ્લોક વિષ્ણુ ભગવાન બોલ્યા છે. એ શૃણવંતી સદા ભક્તિયા. વિષ્ણુ ભગવાને પ્રશ્ન કર્યો છે ત્યારે મહાદેવે જવાબ આપ્યો છે. વિષ્ણુ ભગવાને કહ્યું કે મહાદેવ, આપ મને કહો, આપના ભક્તો હોય કે મારા ભક્તો હોય, તેને દુનિયાની દરેક સિદ્ધિ મેળવવી હોય અને જીવનની કામનાઓની પૂર્તિ કરવી હોય તો મહાદેવ આપ કહો, મનુષ્ય માત્રે શું કરવું જોઈએ? ત્યારે શંકર ભગવાન વિષ્ણુજીને કહે, સાંભળો શ્રી હરિ, એ શૃણવંતી ये शृण्वन्ति सदा भक्त्या सिद्धिस्यागनपायिनी. જે વિષ્ણુ ભગવાનના મુખમાંથી મહાદેવના નામોનું જે પ્રગટીકરણ થયું છે એ દરેક સિદ્ધિ આપનારો છે, બુદ્ધિ આપનારો છે, દરેક કામનાને પૂર્ણ કરનાર છે. તેથી સ્વયં ભગવાન શંકરજી બોલ્યા, આ મહાદેવનું વચન છે. કામાનાં સકલાનાં ચ પ્રસાદાન મમ સુવ્રતા. પ્રસાદાન મમ સુવ્રતા. ભગવાન મહાદેવજી વિષ્ણુને કહે છે સુવ્રતા. એ શ્રી હરિ ભગવાન વિષ્ણુનું નામ છે, જે ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયું છે. હે સુવ્રતા. સુવ્રતા કોને કહેવાય? જે શ્રેષ્ઠ શ્રેષ્ઠ વ્રતો કરે છે, જે ભગવાનની સાત્વિક ઉપાસના કરે છે, જે સાત્વિક સાધના કરે છે. વિષ્ણુ એક એવા દેવ છે જેને સતોગુણી સાધના કરી છે. કારણ કે સાધનાના 3 માર્ગો છે. એક રજોગુણી સાધના હોય છે, એક સતોગુણી સાધના હોય છે, અને એક તામસતા ભરેલી સાધના હોય છે. કોઈનું અહિત કરવું, કોઈનું ખરાબ કરવું, કોઈનું મારણ કરવું, એ તમોગુણી સાધના હોય છે. વિષ્ણુ એ સાધના ન કરે. તેથી ભગવાન મહાદેવજીએ કહ્યું, હે સુવ્રતા, શ્રેષ્ઠ શ્રેષ્ઠ વ્રત કરનારા હે વિષ્ણુજી, અને દરેક પ્રત્યે ઉત્તમ અને શ્રેષ્ઠ ભાવ રાખનારા હે વિષ્ણુજી, જે મનુષ્ય પોતાની મનોકામના પૂર્ણ કરવી હોય, આપના મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોથી મારી પૂજા કરે, તેની દરેક કામનાની હું પૂર્તિ કરીશ. તેથી વિષ્ણુ ભગવાનનું નામ એક સુવ્રતા છે, જેને શ્રેષ્ઠ વ્રત પ્રિય છે, જેને સતોગુણી સાધના પ્રિય છે. અને જીવનમાં સુખી થવું હોય તો સતોગુણી સાધના કરવી, તમોગુણી નહીં, બિલકુલ નહીં. જે વિષ્ણુ ભગવાનની પરંપરા છે, જે સતોગુણી પરંપરા છે, અમારો પ્રસાદ છે. પ્રસાદાત મમ સુવ્રતા. આ મારું વચન છે તમને કે જે કોઈ આપના મુખમાંથી પ્રગટ થયેલા નામોથી મારી પૂજા કરે છે તેની કામનાની હું પૂર્તિ કરીશ. હવે વિષ્ણુ ભગવાન ફરી પાછો બીજો પ્રશ્ન કરે છે. આ વિષ્ણુ અને શંકર ભગવાનનો સુંદર સંવાદ છે. ભગવાન શ્રી હરિ કહે છે, મહાદેવ, દુઃખાનામ નાશાર્થમ. મનુષ્ય પોતાના દુઃખોમાંથી મુક્ત કેવી રીતે રહી શકે છે? દુઃખનું નિવારણ કેવી રીતે થઈ શકે છે? ભગવાન આપ કહો. વદત્વમ લોક શંકરમ. એ સર્વના ઈશ્વર, એ મૃત્યુલોકમાં નિવાસ કરનારા, સૌના હૃદયની અંદર જ્યોતિ સ્વરૂપે બિરાજમાન ભગવાન શિવ, આપ મને માર્ગદર્શન કરો કે મનુષ્ય માત્ર પોતાના જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત થવું હોય તો મનુષ્ય શું કરવું જોઈએ? ભગવાન વિષ્ણુ કહે છે, શૃણવંતો દેવા મયા દેહ. મારે કોનું ધ્યાન કરવું જોઈએ? મારે કોનું સ્મરણ કરવું જોઈએ? મારે કઈ રીતે પૂજા કરવી જોઈએ? મારે કઈ રીતે અર્ચન કરવું જોઈએ? શૃણુ દેવા મયા. હે મારા દેવ. ભગવાન વિષ્ણુજી શંકર ભગવાનને કહે છે કે હે મારા દેવ, આપ મને માર્ગદર્શન આપો કે મારે શું કરવું જોઈએ. શ્રી હરિ
ભગવાન વિષ્ણુજી સ્વયં મને શૃણુ દેવા, શૃણુ દેવ મયા ધ્યેયં. મારે કોનું ધ્યાન કરવું જોઈએ? અને એક વાત તો એ હૃદયથી યાદ રાખવા જેવી છે, ભગવાન શિવજી ધ્યાન પરંપરાના દેવ છે. જે ધ્યાન નથી કરી શકતા એ અન્ય માર્ગોથી ભગવાન શિવ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. ખરેખર શિવાલય એ ધ્યાન કેન્દ્ર છે. અને ભગવાન મહાદેવનું નિરાકાર જ્યોતિ સ્વરૂપ ભગવાન શિવજીનું શિવલિંગ એ મનને સ્થિર કરવા માટે, વિચારોને એક સ્થાન પર કેન્દ્રિત કરવા માટે ધ્યાનનું એક સુંદર કેન્દ્ર સ્થાન છે. તેથી શિવલિંગ એ ધ્યાનનું પ્રતીક છે. ઓમ ધ્યાનલિંગાય નમઃ, અકારલિંગાય નમઃ, ઉકારલિંગાય નમઃ, મકારલિંગાય નમઃ, પ્રણવલિંગાય નમઃ, સૂક્ષ્મ પ્રણવલિંગાય નમઃ, ઓમ ધ્વનિલિંગાય નમઃ. એ મૂળ આપણી પરંપરા છે. તેથી સ્વયં વિષ્ણુજી ભગવાન શંકર ભગવાન પાસે જિજ્ઞાસાઓ વ્યક્ત કરે છે, કે શીખવા માટે, કે સાંભળવા માટે ભાવ પ્રગટ કરે છે. તેથી સ્વયં ભગવાન વિષ્ણુ કહે, શૃણુ દેવા, હે દેવ, આપ મારી વાતને સાંભળો. શૃણુ દેવ મયા ધ્યેયં પઠનીયં ચ કિમ પ્રભો. મારે કઈ વસ્તુનો પાઠ કરવો જોઈએ? મારે કઈ વસ્તુનું પારણ નિત્ય કરવું જોઈએ? જે જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનાર, દુઃખાનામ દુઃખાનાં નાશનાર્થં હિ વદ ત્વં લોક શંકરં. વદ ત્વં લોક શંકરં. હે મહાદેવજી, આપ મને માર્ગદર્શન આપો. ખરેખર મારે કયો પંથ લેવો જોઈએ? મારે શું કરવું જોઈએ? મારે કોનું ધ્યાન કરવું જોઈએ? મારે કઈ વસ્તુનો પાઠ અને પારણ કરવું જોઈએ? મારે કઈ રીતે પૂજા કરવી જોઈએ? આપ મને કહો. ત્યારે હવે ભગવાન સ્વયં શિવજી, મહાદેવજી વિષ્ણુ ભગવાનને સુંદર માર્ગદર્શન કરે છે. આ વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાનનો સુંદર સંવાદ છે, જે શિવ મહાપડ અંતર્ગત છે. શંકર ભગવાને કહ્યું કે વિષ્ણુ રૂપ દેહ મારે મેં ही, अब मेरा ही ધ્યાન કરે. અને ધ્યાન કરવા માટે તો શંકર જ છે, અન્ય કોણ હોઈ શકે છે? વિષ્ણુ ભગવાનને કહે છે, મહાદેવ, આપ મારું ધ્યાન કરો. અને જીવનના દરેક અનર્થોમાંથી મુક્ત થવા માટે, જીવનના અર્થોને પ્રાપ્ત કરવા માટે, શાંતિ, સંમતિ અને સુમતિ મેળવવા માટે, સંપત્તિવાન બનવા માટે, અને જીવનના અનેક દુઃખના આશાર્થમ, જીવનના દરેક દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે પાઠ નામ સહસ્ત્રકમ, તમારા મુખમાંથી જે મારા નામોનું પ્રગટીકરણ થયું છે એ જ નામોનો પાઠ કરો. જીવનના દરેક દુઃખોમાંથી તમને મુક્તિ પ્રાપ્ત થશે. જે તમારા મનમાં અર્થો છુપાયેલા છે, દરેક અર્થોની પ્રાપ્તિ થશે. તમારા જીવનમાં તમને શાંતિ મળશે, સંપત્તિ પ્રાપ્ત થશે. તેથી ભગવાન સ્વયં શિવ બોલે છે, ભગવાન મહાદેવ બોલે છે, રૂપમ ધ્યેયમ, મારું ધ્યાન કરો. તમે મારા સ્વરૂપનું ધ્યાન કરો. રૂપમ ધ્યેયમ હરે મે. બસ મારા રૂપનું ધ્યાન કરો. કોણ કહે? સ્વયં શિવજી કહે છે. જીવનના દરેક મનોરથો પૂર્ણ થશે. શંકર ભગવાન બોલે છે, સર્વાનાર્થ પ્રશાંતયે અનેક દુઃખ નાશાર્થમ. જીવનના દરેક દુઃખોમાંથી જેમને મુક્ત થવું હોય તેના માટે ભગવાન શંકરજી આજ્ઞા કરે છે. આ મહાદેવજી આજ્ઞા કરે છે. કેવી આજ્ઞા કરી છે? પાઠ નામ સહસ્ત્રકમ. પાઠ નામ સહસ્ત્રકમ. 1000 નામનું પારણ કરો. પાઠ નામ સહસ્ત્રકમ ભગવાન શંકરજીની આજ્ઞા છે. મહાદેવની આજ્ઞાનું અનુસરણ મનુષ્ય માત્રે કરવું જોઈએ. શિવજીની આજ્ઞા છે, દરેક માણસે મહાદેવની આજ્ઞાનું પાલન કરવું. ભગવાન વિષ્ણુજી જો શંકર ભગવાનની આજ્ઞાનું પાલન કરતા હોય તો આપણે કેમ ન કરીએ? સ્વયં શિવજી કહે છે કે વિષ્ણુજી અનેક દુઃખ નાશાર્થમ
જીવનના દરેક દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે આપના મુખમાંથી જે નામોનું પ્રાગટકરણ થયું છે ભગવાન, બસ એનો આશરો લ્યો તમે, અનેક દુઃખના આશાર થાવ. તેથી આ સંવાદ ભગવાન વિષ્ણુ અને શંકર ભગવાનનો સંવાદ છે, પણ ખરેખર આ સંકેત આપણને સૌને કર્યો છે, આપણે સૌને કહેવામાં કે આવ્યું છે. આપણે કથામાં પધારેલા લંબેનારાયણ આશ્રમ સનાથલ પરમ પૂજ્ય શ્રી માતાજી વિશ્વેશ્વરી માતાજી ઉપસ્થિત છે, જેને 2 વર્ષ પહેલાં લંબેનારાયણ સાનિધ્યમાં ભવ્ય દિવ્ય શિવ મહાપણ કથાનું આયોજન કર્યું હતું અને દિવ્યતાથી ભરપૂર. તો ખૂબ તાલીઓ વડે વિશ્વેશ્વરી માતાજીને આપણે, વિશ્વેશ્વરી ભારતી માતાજીને ખૂબ હૃદયથી આપણે સ્વાગત કરીએ છીએ અને આપણા બાપુએ પણ સુંદર સ્વાગત કર્યું. ખૂબ હૃદયથી આપનું કથાની અંદર સ્વાગત છે. તો ભગવાન શંકરજી આ વિષ્ણુજીને કહે છે, તો વિષ્ણુ ભગવાન ને શંકર ભગવાનનો સંવાદ છે, પણ અનુસરણ તો આપણે કરવાનું છે. આમાંથી ભાગ્યે જ કોઈ માણસ હશે જે ભગવાન મહાદેવના 1000 નામનું પારણ કરતો હોય, અને એવો કોઈ જ માણસ હશે જેને જીવનમાં એકાદી વાર ભગવાન મહાદેવના 1000 નામનો પાઠ કર્યો હોય છે. શંકર ભગવાન બીજી વાત કહે છે, વિષ્ણુજી તમે સાંભળો, શ્રી હરિ તેષામ દુઃખના સપને આપી. આ ભગવાન શંકરજીનું વચન છે. મહાદેવજી શ્રી હરિ ભગવાન વિષ્ણુજીને કહે છે કે જે કોઈ મનુષ્ય તમારા મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોનું પારણ કરે છે, અથવા શ્રવણ કરે છે, અથવા સાંભળે છે, બંનેને સપનામાં પણ કોઈ દુઃખ નહીં મળે. જાય તે નાત્ર સંશય. કેટલી સુંદર વાત કરી છે. માણસે પોતાના જીવનના દુઃખોમાંથી મુક્ત રહેવું હોય તો ઘણા બધા ઉપાયો છે, અને આપણા જીવનના દુઃખો આપણે જ દૂર કરવા પડે. આપણા દુઃખોનો કોઈ અન્ય કોઈ દૂર ન કરી શકે. તેથી ભગવાન સ્વયં શિવજી વિષ્ણુને કહે છે, અન્ય માર્ગ નહીં લેતા વિષ્ણુજી, જે તમારા મુખમાંથી મારા નામોનું પ્રાગટ્ય થયું છે એ જ નામનો આશ્રય લો વિષ્ણુજી. તેથી ભગવાન વિષ્ણુજી રોજ ભગવાન મહાદેવના 1000 નામોનું પારણ કરે છે. આના શ્લોક મહાદેવે ગાયા છે. આ શંકર ભગવાનનો પ્રસાદ છે. તેથી ધ્યાનથી, આદરથી ને ભક્તિથી સાંભળો. કથા એ મનોરંજન નથી, કથા પરમાત્માનું આરાધન છે. આ ભગવાનની પૂજા છે. આ શબ્દરૂપે ભગવાનનું અર્ચન કરીએ છીએ. ફક્ત નાચવું, ગાવું, સંસારની વાતો કરવી, દ્રષ્ટાંતો દેવા, શ્રોતાઓને રડાવવા ને હસાવવા, એ તો વક્તવ્યની કલા છે. તેથી ગંભીરતાથી કથાનું શ્રવણ કરવું જોઈએ, કથાને સમજવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. જેવી રીતે વક્તા ગંભીરતાથી ભગવાનની કથા કહેતા હોય, એવી રીતે શ્રોતાએ પણ ગંભીરતાથી કથા સાંભળવી જોઈએ. આજના સમયની અંદર દરેક શ્રોતાએ પણ પોતાના સાંભળવાની પાચન શક્તિ સુધારવાની જરૂર છે. આજે શ્રોતાઓની પાચન શક્તિ નથી. શ્રોતાઓને કેવી કથા ગમે? હસી મજાક, હસવું, રડવું, સંસારિક લૌકિક બધી વાતો. આગળ મા ઉપર દ્રષ્ટાંતો તો રડવા લાગે, પિતા ઉપર કંઈ વાત કરું તો